ભક્તિ નિધિ કડવું 38મું. પ્રસન્ન કર્યા જેણે પર બ્રહ્મજી, તેને કોઈ વાત ન રહી અગમજી. સર્વે લોક ધામ થયા સુગમજી, એમ કહે છે આગમ નિગમજી. આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહીં કરવું એને કાંઈ. સર્વે સુખની સંપત્તિ આવી રહી એના ઉરમાઈ. સર્વે પાર જે પ્રાપ્તિ, સર્વેને સરે જે સુખ, તે પામે છે ભક્ત પ્રભુ તણા. ઘણું ઘણું શું કહીએ મુખ. સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તક પર જે મૂળ, સહુથી એ સરસ થયા. કોણ કહીએ જાણો એની જોડ. સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય, તેહ પામી પૂરણ થયા. તે તો ભક્તિ કરી તેહ માટ્ય. સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીત પર થઈ જીત. સર્વે સારનું સાર પામ્યા, જેને થઈ પ્રભુ સાથે પ્રીત. જેમ મોટા રાજાની રાજનિધિ, તે લડે લેશ લેવાય નહીં. પણ જન્મી એ જનક કર્યો, ત્યારે સર્વે સંપત્તિ એની થઈ. તેમ સેવક સુત શ્રી હરિ તણા, મણા એને કોઈ વાતની નથી. પૂરણ પદની છે પ્રાપ્તિ, અતિશય શું કહીએ કથી. જેમ અતિ ઊંચો અંબરે ચઢે, આકાશે વસે જ્યાં અનળ. એથી ઊંચો તો એક શૂન્ય છે, બીજા હેઠા રહ્યા સકળ. તેમ ભક્તિ થકી આ બ્રહ્માંડમાં નથી સરસ જોયું શોધીને. નિષ્કુલાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને. ભક્તિ નિધિ કડવું 38મું સમાપ્ત. સ્વામી આગળ આપણને કે પ્રસન્ન કર્યા જેને પરબ્રહ્મજી, જેને એક વખત મહારાજ કે મુક્તને પ્રસન્ન કરી લીધા, તેને કોઈ વાત ન રહી અગમજી. અગમ નિગમ કહીએ ને કે અગમ નિગમ નું જાણવું, તો કે હવે એના માટે કોઈ જ વાત એવી ન રહી. જેટલું મહારાજ જાણે એટલું મુક્ત જાણે, જેટલું મહારાજ નું રૂપ એટલું મુક્ત નું રૂપ. તો કે મેં જેવા મહારાજ ને જાણ્યા હતા એવું તો મને કર્યું. અને તો પણ મહારાજ તો જો કે અપાર ને અપાર હોય છે. સર્વે લોકધામ થયા સુગમજી, એમ કહે છે અગમ નિગમજી. બાપાશ્રી આપણને એમની વાતોમાં સમજાવે છે કે જયારે એવી જેને થઈ ગઈ સ્થિતિ, તો એના માટે પછી કોઈ પણ ધામ કે ધામના અધિપતિ દેખવા તે કોઈ એના માટે અઘરું નથી. પણ એ લોકો જોવા ઈચ્છતા જ નથી. પણ એ જેમ કહેવાય ને કે હથેળીમાં જળનું ટીપું દેખે, એમ બધા જ બ્રહ્માંડને એવા મુક્તો પણ દેખી શકે છે. આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહીં કરવું એને કાંઈ. તો કે આપણા બધા શાસ્ત્ર છે એમણે એમ કીધું કે જે આવો ભક્ત થયો, એને હવે કોઈ સાધન કરવાની જરૂર રહી નહીં. તો આ તો કેટલું સુગમ છે. મધ્યના 62માં વચનામૃતમાં મહારાજ આપણને એવું કહે છે
કે એક તો ધન દોલત દીકરા ગામ ગરાસ બધું આપણું જે કઈ હોય એ બધું આપણે ભગવાનના અર્થે કરી દેવું. મોક્ષ જેને જોઈતો હોય એને શું કરવું, પ્રશ્ન એવો હતો. અને જો એવું ન થાય, હવે આપણે ધારો કે આપણું કુટુંબ પરિવાર જોડવું છે, પણ કુટુંબ પરિવાર ન જોડાય તો કે એમનો ત્યાગ કરી દેવો, એને બીજું કઈ કરવાનું રે નહીં, કરતા નહીં કોઈ. તો કે અહીં એવું કીધું કે જેને આ સર્વ સુખની સંપત્તિ આવી રહી એના ઉર્માય એક મૂર્તિ આવે એટલે જગતમાં જેટલું કઈ છે આ બધા જ સુખની સંપત્તિ એક મૂર્તિ આવે એમાં બધું આવી ગયું. એટલે કીધું મૂર્તિ તો ચિંતામણી છે, હવે જે ચિંતવીએ તે હોય. સર્વે પાર જે પ્રાપ્તિ, સર્વેને સરે જે સુખ, સર્વની પાર જે પ્રાપ્તિ લેવાની હતી, સર્વની પાર એટલે સર્વથી શ્રેષ્ઠ, સર્વેને સરે જે સુખ, સર્વથી શ્રેષ્ઠ જે સુખ કહેવાય. તો અષ્ટસિદ્ધિ ને નવનિધિ આ લોકની દ્રષ્ટિએ આપણે કહીએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ નહીં. ભૌતિકમાં એ સર્વથી શ્રેષ્ઠ કહેવાય. અને અહીંયા આપણે ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમ કે શ્વેતદીપના સુખ તેના કરતા પણ અધિક આ સભા છે એવું મહારાજ કે આપણને એનાથી પણ પરના અધિપતિ અને એમના મુક્તોની પ્રાપ્તિ થઈ છે. તે પામે છે ભક્ત પ્રભુતણા. ઘણું ઘણું શું કહીએ મુક્ત. નિષ્કુળાનંદ સ્વામી કે હું મારા મુખેથી આવું કેટલીક વાત કરું. જે આવી રીતે ભગવાનનો મહાત્મા સનિશ્ચય કરે છે એવા ભક્તને તો આ બધી જ પ્રાપ્તિ થઈ રહી છે. સર્વ ઉપર જે શિરોમણી, સર્વ મસ્તક પર જે મૂળ, સર્વ શિરોમણી એટલે સર્વશ્રેષ્ઠ એમ. એટલે કહેવાની ટૂંકમાં દરેક ઉપમા આપીને સ્વામીનો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણને જે મળે છે મૂર્તિનું સુખ એના તુલ્ય બીજું કાંઈ જ નથી એમ. સર્વે મસ્તક પર જે મૂળ એટલે આપણે કોઈને પોખવાને મૂળ નાખીએ ને, તો હવે આપણને એમણે એવા કર્યા કે આપણે પણ બીજા દેવો અવતારો અને જીવો એના કલ્યાણની મહારાજને પ્રાર્થના કરી શકીએ. સૌથી એ સરસ થયા કોણ કહીએ જાણો એની જોડ. તો કે મહારાજના મુક્ત થયા એની જોડ હવે કોઈ નથી, અજોડ બની ગયા. હવે તો સર્વે કમાણી ને સરે કમાણી, સર્વે ખાટ ને સરે ખાટ. આ લોકનું આપણે ગમે એટલી ધન સંપત્તિ કમાઈએ તો પણ જેને મૂર્તિની કમાણી કરી લીધી ને આખા બ્રહ્માંડના સુખ પાસે, આ સુખ તો એટલું અધિક છે કે જેની કોઈ વાત ના થાય. અને સર્વ ખાટ એટલે આપણે એમ કહીએ કે અમે તો બહુ ખાટી ગયા, તો કે જેટલું સારું કહેવાય જગતમાં બધા કરતા અધિક શું છે? મૂર્તિનું સુખ. તે પામી પૂરણ થયા, તે તો ભક્તિ કરી તે માર. આ બધું જ આપણને મળ્યું ને પામીને આપણે પૂરણ થયા, આપણને બધું મળી જાય તો આપણને કેવું એમ થાય, હાસ આ બધું મારું થઈ ગયું. તો કે એ જે એને મળી ગયું શેના કારણે? તો કે એવી આણે મહિમા યુક્ત ભક્તિ કરી હતી તેના કારણે. સર્વે કળશ પર કળશ ચડ્યો, સર્વે જીત પર થઈ જીત. એટલે એમ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બધું જે કહેવાય ને બધા કરતા પણ શ્રેષ્ઠ શું? તો કે મહારાજની મૂર્તિ. સર્વે સારનું સાર પામ્યા, જેને થઈ પ્રભુ સાથે પ્રીત, જેને ભગવાન પ્રત્યે આવો સરસ અતૂટ સ્નેહ થઈ ગયો, જેવો બધો આજ આપણે દ્રષ્ટાંતમાં જોયો એવું. તો એને શું થયું કે બધો સારનો સાર અનંત જન્મ લેતા લેતા ભટકતા ભટકતા આપણે આવેલા હતા અને આપણે શું પ્રાપ્તિ કરવાની હતી? તો કે આપણે આ જ પ્રાપ્તિ કરવાની હતી, મૂર્તિનું સુખ. તો કે એની તક આ વખતે આપણને મળી ગઈ. જેમ મોટા રાજાની રાજનીતિ તે લડે લેશ લેવાય નહીં. ગમે એવડો મોટો ચક્રવર્તી રાજા, અત્યારે આપણી ભાષામાં અમેરિકાને માનીએ કદાચ, તો કે એમની જે સંપત્તિ હોય એ આપણે લડવા જઈએ એની હારે તો પણ એ બધી ન લઈ શકીએ. તેમ આમાં મૂર્તિનું સુખ છે એ ક્યારે લઈ શકીએ? તો કે જેમ જન્મી એ જનક કર્યો. તો કે રાજાના ઘેર નહીં, રાજા કે આવા સંપત્તિવાનના ઘેર જેને જન્મ લીધો, જન્મી એટલે કે જન્મ લીધો, જનક કર્યો એટલે કે પિતા કર્યો. તો હવે શું થયું? તો કે સર્વ સંપત્તિનો માલિક વગર કીધે એ જ બની ગયો. એ જ વસ્તુ સાધને કરીને લેવા જાય કે લડીને લેવા જાય તો ન થાય. એમ ભગવાનને ભજવાથી ભગવાનના એવા અનન્ય ભક્ત થઈએ તો મહારાજ એમની બધી સર્વ સુખની નિધિ આપણને સોંપે છે. તેમ સેવક સુત શ્રી હરિતણા મણા એની કોઈ વાતની નથી, પૂર્ણ પદની છે પ્રાપ્તિ. અતિશય શું કહીએ કથી? તો કે હવે મારા મુખેથી હું શું કહું કે જેને આવી રીતે મૂર્તિ પ્રાપ્ત થઈ એને હવે કોઈ જાતની મણા એટલે ખોટ નથી. જેમ અતિ ઊંચો અમરે ચડે આકાશે વસે, જ્યાં અનળ પક્ષી છે બહુ મોટું, તો કે એટલો બધો ઊંચો ચડે કે એના પછી ઉપર કોઈ ન જઈ શકે
છેલ્લું ત્યાં આકાશ કે પૂરો થઈ જાય એમ. એનાથી આગળ આકાશ સિવાય કોઈ જ માયિક વસ્તુ છે નહીં. એથી ઊંચો તો એક શૂન્ય છે, બીજા હેઠા રહ્યા સકળ, કે એનાથી ઉપર કાંઈ નથી. એમ ભક્તિ થકી આ બ્રહ્માંડમાં નથી સરસ જોયું શોધીને. નિષ્કુળાનંદ સ્વામી કે અમે બધી વસ્તુનો તપાસ કરીને એક નિચોડ કાઢીને એક નિષ્કર્ષ પર આવ્યા કે મૂર્તિનાસિક સિવાય બીજે ક્યાંય એવું સુખ નથી. એમ ભક્તિ થકી આ બ્રહ્માંડમાં નથી સરસ જોયું શોધીને નિષ્કુળાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિની. આ મન ને બુદ્ધિમાં જે બેસે ની વાત અગમ છે, પણ એના પરિણામ સ્વરૂપે શું થયું તો કે આવું આપણને અગમ એવું મૂર્તિનું સુખ સુગમ રીતે મળી ગયું. જય સ્વામિનારાયણ.